ટોલ ચૂકવણીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ નવા નિયમો 15મી નવેમ્બર 2025થી લાગુ પણ થવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું દીપાલી. જો તમારે હાઈવે પર વારંવાર અવરજવર કરવી પડી રહી છે તો ટોલ ચૂકવણીના જે આ નવા નિયમો છે તેને જાણી લેવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારા ખિસ્સા પર તે સીધી રીતે અસર કરશે. જો તમારી પાસે ફાસ્ટેગ નથી અથવા તો તે ફેલ થઈ રહ્યું છે તો તમારે ભારે દંડ ચૂકવવો પડશે. પરંતુ સરકારે જે ડિજિટલ પેમેન્ટ કરનારાઓ છે તેમના માટે નોંધપાત્ર રાહત આપી છે. આપણે સમજાવી દઉં, જ્યારે કોઈ ડ્રાઈવર ફાસ્ટેગ વગર માન્ય ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને કેશમાં પેમેન્ટ કરે છે તો તેને બમણો ટોલ ચૂકવવો પડશે. પરંતુ તે જ ડ્રાઈવર ટોલની ચૂકવણી યુપીઆઈ કે પછી અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરે છે તો તેને સવા ગણો ટોલ ચૂકવવો પડશે. હવે આપને એક્ઝામ્પલ સાથે સમજાવી દઉં. જો તમે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છો અને તમારો ટોલ 100 રૂપિયા થઈ રહ્યું છે, તમારું ફાસ્ટેગ ચાલે છે તો તમારે 100 રૂપિયા ચૂકવવાના છે. પરંતુ ફાસ્ટેગ નથી ચાલતું અને તમે કેશમાં પેમેન્ટ કરવા જઈ રહ્યા છો તો 100 રૂપિયાનો બમણો ટોલ એટલે કે 200 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ જો તમે કેશના બદલે ડિજિટલ પ્લેટફોર્મથી પેમેન્ટ કરો છો તો તમારે સવા ગણો એટલે કે 125 રૂપિયા ટોલ ચૂકવવો પડશે. સરકારનો આ નવો નિયમ લાવવા પાછળનો ઉદ્દેશ ટોલ કલેક્શન સિસ્ટમને પારદર્શક બનાવવા, આ સાથે કેશ લેવડ દેવડને ઘટાડી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.